અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આજરોજ ગાધકડા સીટના ઉમેદવાર જગદીશભાઈ કલાણીયાએ બોલાવેલી અગત્યની જાહેર મિટિંગમાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના સાવરકુંડલા તાલુકાના પ્રમુખ એવા દિલીપભાઈ લહેરી, તેમની સાથે દિલ્હી વિધાનસભાના પ્રભારી અજયજી રાઠોડ તેમજ અમરેલી જિલ્લાના જોઈન્ટ સેક્રેટરી કિરીટસિંહ ભાટી અને આપના આગેવાન મનુભાઈ મોરી, હાર્દિકભાઈ રાદડિયાની હાજરીમાં ગાધક્કા ગામના ભાજપ કોંગ્રેસી નારાજ આગેવાનોએ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો અને વિધિવત આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેમજ આગામી દિવસોમાં ગાધકડા ગામના અનેક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. આગામી દિવસોમાં ગાધકડા ગામે ભાજપ કોંગ્રેસમાં ભૂકંપ સર્જાય અને મોટું ગાબડું પડશે તેવું આમ આદમી પાર્ટીના આગેવાનો જણાવી રહ્યા છે. સમીર ખોખર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.